હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણે નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ અત્યારમાં વાડી આવી ગયો, એકલો જ આવ્યો આજે. જે આમ જેવું છે ને એવું શું કરવા ખબર ભાઈ, જે આ હેઢામેઢ છે ને એટલી બાકી રહી ગઈ હતી. બાકી એટલે કાલે ટાઈમે હતો ઉખેડવાનો, બપોર પછીમાં ઓલી હુકાઈ બહુ ગઈ ને, ઝીણું ઝીણું છે ને ખરતું હતું ને એવું બધું બહુ થતું હતું. સમજ્યા? તે રાખી દીધી હતી. જો કેવું થતું હતું ખબર, થોડીક આપણે ઉપાડીને તમને બતાવું. આમ હાથમાંથી આપણે ખેંચીને એટલે લહરી જાય. એટલે જો આવા છે ને, જો આ કેવા રહી, આવા આવા થળિયા રહી જાય. હવે ઝીણા ઝીણા જેવા રહી બપોર પછી ઉપાડીને એટલે. અને આવ્યો એને 15-20 મિનિટ થઈ ગઈ. જો આમાં એવા ક્યાંય થળિયા રહેતા નથી, ઉખેડીને જો વાહું હતું એટલે. બસ એક ખાલી એટલો આ ખોચીઓ બાકી છે. હમણાં અડધી પોણી કલાકનું કામ છે, પછી થઈ જાય. અને આમ જોવું ભાઈ તમે, હેરા નકરા હેરા, જીરુના કોળિયા. અને જો ભાઈ સૂરજનારાયણ હરવે હરવે ઉગે જોઈ લ્યો, મસ્ત વ્યૂ છે ને ઉપર આકાશમાં. જો ચિત્રી જેવું છે, આ શું હોય કાતરા જેવું. જો આવું કંઈક છે ભાઈ. આ બસ આ ઉપડી જાય એટલે આ વાડીનું કામ પૂરું. ઓલી વાડીમાં હેઠા મેળ જ છે જરાક બાકી, પણ એ તકતની હાવ કંટાળાવાળી છે, હાવ ઝીણી ઝીણી છે કે આમ. જો કે ખરેખર તો એને ઉખેડવાની ઈચ્છા જ નથી થતી, પણ રખાઈએ નહીં. નકર એમાં આવે એ માથમાં કાંઈ નથી. આમ ખેંચી ભેરું ખાલી એવડા છોટા છે હાવ. કેમ કે ત્યાં છાંયો રહીએ અને બીજા નંબરમાં પાણી થોડુંક ભરાય એટલે એ બધું બેસી ગયા કે જે કંઈ એવું કંઈ છે બધું. સમજ્યા ભાઈ? અને આજે જો આંગળી ઉપડી ગયા છે. અને આપણે છે ને ભાઈ લગભગ ફૂંકણી ગુરુવારે અથવા શુક્રવારે એમાં ક્યાંક આવવાની છે. લગભગ આ વ્લોગ તમારે આવીએ ને તમારી પાસે ત્યાં તક તો આપણે ફૂંકણી આવી ગયો છે. સમજ્યા? એવું છે. આપણે 1-2 દિવસે વ્લોગ લઈ હોય એટલે એવું થાય. ને ઝાકરભાઈ જોઉં તમે, આજે વળી ફૂલ ઝાકર આવી છે. જો અને ભાઈ આપણે આમાં છે ને 330 ખેરા જેવું થાય. અને અંદાજિત લગભગ ગઈ સાલે 6-6.5 કિલો એક ખેરે નીકળ્યું હતું. અને અવારે એવું નીકળીએ 6-6.5 કિલો જેવું. સમજ્યા? હવે કેવું નીકળે એ તો બાકી તો સાચી નીકળે ત્યાં ખબર પડે, પણ અંદાજ એવો છે કે 6-6.5 કિલો જેવું જીરું એક હેરામાંથી નીકળે. પછી ફેર પડે, કોઈ જીરું બગાડવાળું ના તેનું હોય તો એમાંથી 5 કિલો જ નીકળે, તો એમાંથી 6 કિલો ના નીકળે. સમજ્યા? પણ જો આપણે આ હેરા છે ને હાવ નાનકડાય નથી અને બહુ કંઈ વડાય નથી. જો એ માપના હેરા છે, જો છે ને. એટલે આપણે એવું લાગે કે ગઈ સાલે આવા જ હતા, એટલે 6-6.5 કિલો જેવું નીકળે કદાચ. બાકી તો નીકળે ત્યાં ખબર પડે ને. ઝાકર છે ને ભાઈ હરવે હરવે વધે છે. જ્યાં ક્લિપ ચાલુ કરીને ત્યાં ઘણી દૂર હતી, અત્યારે પાછી હાવ નજીક આવી ગઈ છે. એટલે એવું છે. તો સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. હું થોડીક હેઠામેળને લેવાની છે લઈ લઉં, પછી પાછા વળી મળીએ. અને પછી પાક્કો જવાબ દઈ દઉં કે કેટલા હેરા આપણે થયા ને એ ગણતરી કરી લઉં હેરાઓની, બરાબર? પછી ખબર પડી જાય. અને આપણે છે ને ભાઈ 7 હેરા જેવું ઉડી ગયો હતો, એટલે એની ભારીયું ભરેલ છે 7 હેરાની થાય. કે ઉપરની કટકીમાં 11 હેરા થયા હતા, તો એમાંથી અત્યારે રહ્યા છે 6 જ. 5 હેરા ઉડી ગયા, ઉડીને નીચે પડામાં આવી ગયા. એટલે એ બધું ભેરું કરેલ છે. નીચેમાંથી એકાદો હેરો ઉડ્યો હતો, એટલે એ 6-7 હેરા ઉમાં ભરેલા જ છે. કરતાનીયામાં ભારી વારેલી છે. અને એકાદો હેરો પાછો ઉડ્યો હતો, પણ એ ત્યાં પાછો એમને પાછો પેક કરી દીધો, એટલે નહીં વાંધો આવે. એટલે એવું કંઈક છે ભાઈ. તો સારું મિત્રો, કન્ટિન્યુ તમે બન્યા રહ્યો. મળીએ વળી થોડી વાર પછી પાછા, બરાબર? હું જ્યાં હેઠામેળ ભેરી કરી લઉં. હાલો મિત્રો, જોતા ભાઈ ઝાકર આવી, જોઈ લ્યો છે ને. હાવ જો આમ તો જો કે ઝાકર છે ને ભાઈ, જીરું ઉપાડતા હોય ને એટલે મજા આવે. ઝાકર આવે ને તો ખુશ થઈ જાય, કેમ કે અટાણે ઝાકર ગમે બહુ, જીરું ઉપાડવામાં મજા બહુ આવે. સમજ્યા? એટલે બાકી તો નકર તો ઝાકર નુકસાન જ કરે. પણ ઉપાડતા હોય ને તો જીરું ખરે નહીં એટલે મજા આવે એમ. એટલે ઝાકર બહુ હોય ને માણસને મજા આવે. જોઈ લે, જો ફૂલ આવી ભાઈ. અત્યારે તો 8 વાગ્યા હજી તો. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો.
મળીએ વળી થોડી વાર પછી પાછા આપણે, બરાબર? હાલો ભાઈ, જીરું ઉપાડવાનું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે હર્યું, સમજ્યા? અને આ છેલ્લા છોટા હેથી તમને કીધું જરાક દેખાડી દઉં. આ વાડીના 10 વીઘામાંથી જો આ છેલ્લા છોટા હે ભાઈ ઉખેડવાના જવા દે. છેલ્લું છોટું જીરું હો ભાઈ, કેરામાં છેલ્લું છોટું, પછી ઉમતા હોય અહીંયા કેરાનું છેલ્લા છોટા ઉપડી ગયા એટલે કામ થાય પૂરું ભાઈ. જો હા મોજો, વાહ, જીરુંનું છેલ્લું છોટું અહીંને ઉપડી ગયા ભાઈ. હવે એક કોળીઓ કરી નાખું, બધાને થઈને એકતા માંડ થાય. જો હારીમાંથી લઈ આટલું હે અહીંયા વચ્ચે કરી નાખું ને એટલે એક થઈ જાય એટલે કામ પૂરું. પછી ઓલી બાજુ જાય, જ્યાં થોડી ખેતામેળ બાકી છે, જો ઈચ્છા થાય તો ભેરી કરવીને કાલ કરીશું. ને વાગ્યા છે હજી 9 નથી, 8:30 પોણા 9 જેવું થયું હે, બરાબર? સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડી વાર પછી જરાક આ બધું ભેરું કરીને. ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. બીજા દિવસમાં સ્વાગત છે તમારું. આજે છે ને ભાઈ આપણે અહીંયા જીરું હારવાનું ચાલુ છે. યાર અહીંયા માણસો હારે છે અને એક ઢગલો આપણે અહીંયા કર્યો છે. થોડુંક હારવું ચાલુ કર્યું, આજે છે ને પવન છે બીજી રીતનો ફૂલ, જો આમાં અવાજ આવતો હોય પવન, એટલે થોડુંક આ હેરા હારવા અઘરા લાગે છે. કંઈ નથી પણ પવન બહુ છે એટલે. અને ઓલી બાજુ સવારમાં વહેલા મજૂર આવ્યા હતા, થોડુંક ખળને ઉપાડવાનું તો ઉપાડ્યું. અને આ બાજુ જ્યારે હેરા હારવાનું હાલે છે જો હા છે ને ભાઈ આપણે ઢગલો છે ને. આટલું આ બાજુ સરાઈ ગયું, આ દોરિયાથી આ બાજુનું છે બીજું એક આપણે કરવાનું છે, ત્યાં કર્યું સમજે. હાઈ થાય તો લગભગ બધું ફરાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. કાલે નહીં પરમ દિવસે ફૂંકણી આવે છે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યું, મળી વળી થોડી વાર પછી. હાલો ભાઈ, ભલે ફેરા ફેરા કરવાનું ભાઈ, કામ કમ્પ્લીટ. અહીંયા એક ઢગલો કરી દીધો આ વાડીનો, લીમડા વાળી હો ભાઈ, જારી. અને હવે કાકાના હેરા રહ્યા હે, એ કાલે લગભગ ભેરા કરી લે. પડું થઈ ગયું ચોખ્ખું ચણક. આમાં છે ને ભાઈ આપણે પાછી વાવવાની છે ઉનાળુ ચોરી, એટલે થોડીક ઉતાવળ કરી છે, બાકી બીજી કંઈ ઉતાવળ નથી. અને વાંયે ભાઈ ભેરું થઈ ગયું, પણ કંઈ ક્લિપ બ્લિપ લેવાનો વેટ ના આવ્યો. મજૂરને બધા હતા કે એક ગામડા આવતા રહ્યા. કાલે વાડીએ જાય ને ત્યારે દેખાડી, અત્યારે 6 વાગી ગયા એટલે હવે નીકળી જવું ઘરે. માં કંઈક 320 ખેરા હતા અને અહીંયા 115 જેવા અહીંયા હતા. એટલે બધું કામ થઈ ગયું. સવારમાં ને ભાઈ 5-6 ખેરામાં ખડ ઉપાડ્યું હતું. સવારમાં આજે ખબર નહીં ભાઈ ઝાકર એવી હતી ને એની વાત જ ના પૂછો, હવામાં ધુમ્મસ જેવું. અત્યારે એને ભાઈ જોવા પવન છે ફૂલ, અત્યારે થોડો ગરવો પડ્યો છે પવન, બાકી ન કરતા ઓહો ભાઈ સવારે 10 વાગે ને બપોર સુધી બપોરના પવન હતો કે આમ આપણે ઓલા હેરા પડ્યા હોય ને તો એને ગોઠલાવી નાખતો હતો, એવો પવન હતો. અને આમ માથે ભારી લઈને સામું હાલવું હોય ને તો હલાવી નહીં, એવો ફૂલ પવન હતો સમજ્યા. સારું મિત્રો, હવે કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ વળી થોડી વાર પછી. હજી થોડું કામ છે પતાવી લો, પછી આપણે બ્લોગ પૂરો કરીએ, બરાબર? હાલો ભાઈ, હવે કામ બધું પતી ગયું હે, હવે નીકળી જાઉં ઘરે આપણે. જો ઢગલાને તમને જ્યાં ખરખો બતાવી દો, જોઈ લે છે ને કમ્પ્લીટ. જો નવાના છે ને ભાઈ, કાલની ક્લિપમાં આવી જાય એમ છે. આજે એ બાજુ જવું નથી અને ક્લિપ લેતા ભૂલી ગયો તો, ન કરતા આજે જ આવી જાય તો કાલમાં ગોઠવી નાખ્યો, બરાબર? સારું મિત્રો, હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ, મળીએ આવતા નવા બ્લોગમાં. ને હા ભાઈ, આપણો બ્લોગ જોયો હોય ને અહીં સુધી ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર? મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો ભાઈ.